અંદાજ હુસેન ઇબ્રાહીમભાઈ શેખ મારું નામ, સિયાલજનો ખેડૂત છું, કોસંબાનો રહેવાસી છું. હવે આજે અમે જે આ વિરોધ પર બેઠા છે, અમારો વિરોધ એટલો છે કે એક્સપ્રેસ હાઈવેની ઉપર યુટિલિટી શિફ્ટિંગની હમણાં કામ ચાલી રહ્યું છે, તો જેની અંદર ગેટકો અને પાવર ગ્રીડ કંપનીની લાઈનો છે. હવે અમારી જે લાઈનનું કામ હમણાં જે અહીંયા ચાલુ કરવા કાલે એ લોકો આવ્યા છે, તેનો વિરોધ એટલા માટે કર્યો છે કે એ લોકોએ ખેડૂતોને વળતર ચૂકવ્યું, તો એ વળતરની અંદર અસમાનતા છે. કોઈ ખેડૂતને વધારે મળ્યા છે, કોઈકને ઓછા મળ્યા છે. એક જ ગામમાં આ ખેડૂતો આવ્યા છે અને અમને કોઈપણ જાતનું કોઈ લેખિતમાં એવોર્ડ નથી મળ્યો. અમને પાક નુકસાન શું છે તે પણ અમને કંઈ કીધું નથી. અમારી જમીનની એ લોકોએ જે ચોરસ મીટરને જંત્રીનો ભાવ શું ગણ્યો તે બી ખબર નથી. અમને કોઈ જાતનું કોઈ એ લોકોએ અમને લેખિતમાં કંઈ જાણ કરી નથી અને મનસ્વી પણ રીતે આવીને એ લોકોએ કામ ચાલુ કર્યું છે. એનો અમે આજે વિરોધ કર્યો છે અને વિરોધ કરવાનું કારણ એટલું જ છે કે અગાડી અમે એ લોકોએ આજથી 8 મહિના પહેલાં એ લોકોને જ્યારે એક બીજી લાઈનનું યુટિલિટી શિફ્ટિંગ 66 kVનું જે હતું યુટિલિટી શિફ્ટિંગનું ગેટકો કંપનીનું, ત્યારે એ લોકોએ અમને બાંહેધરી આપી કે તમે આ જે કામ નહીં અટકાવો, અમે તમને જે કંઈ વળતર છે સારામાં સારું વળતર અમે તમને ચૂકવશું. હજી સુધી તે વળતર પણ અમને મળ્યું નથી. એના 8 મહિના થઈ ગયા છે ને એની આગળ એક બીજી લાઈન છે પાવર ગ્રીડ કંપનીની, જે કોસંબા રેવલેની પાસે આવે છે. તેમાં કોસંબાના ખેડૂતોએ વિરોધ કર્યો, જે એમની જંત્રી 110 રૂપિયા હતી તે વધારીને એ લોકોએ વિરોધ કરતાં કામ અટકાવતા એ લોકોએ તાત્કાલિક ધોરણે 10 દિવસની અંદર જેનો નિકાલ લાવીને અમને લેખિતમાં આપી દીધું કે તમને એ 981 પ્રમાણેની જંત્રી પ્રમાણે અમે તમને વળતર ચૂકવશું અને એમનું પણ ચૂકવણી થઈ ગઈ. તો આજના અમારા બધા ખેડૂતોનો એક જ વિરોધ છે કે 1 જ કિલોમીટરની ત્રિજ્યાની અંદર 3 લાઈનો આવી છે. ભલે અલગ અલગ કંપનીની લાઈન છે, પણ અમારે ખેડૂતોની જગ્યા તો જેટલી જ જવાની છે ને એટલું નુકસાન થવાનું છે. તો એકને ગોળ અને બીજાને ખોળ, એકને અન્યાય અને એકને ન્યાય, એ કઈ રીતે આ નીતિ એ લોકોની જે હાઈવે ઓથોરિટીની, જ્યારે એ લોકો એવું કહેતા કે પાવર ગ્રીડ કંપની જો પોઝિટિવ છે તો અમે ગેટકો કંપનીમાં પણ અમે રજૂઆત કરીને ગેટકો કંપનીનો લેટર પણ અમને લખી આપ્યો છે અને કલેક્ટરને પણ આપ્યો છે અને યાદવ સાહેબને પણ આપ્યો છે કે આ રીતે અમને પાવર ગ્રીડનું જે રીતે વળતર ચૂકવે તે રીતે વળતર ગેટકો કંપનીના ખેડૂતોને પણ ચૂકવવાનું છે. પણ આ લોકો હાઈવે ઓથોરિટી મનસ્વી પણ એને એટલે દાદાગીરી કરીને લોકો ચૂકવતા નથી અને અમારા વિરુદ્ધમાં પોલીસ સ્ટેશનની અંદર ખેડૂતોની વિરોધમાં આતંકવાદી જેવા અમને ચિતરીને ખોટા ચિતરીને અમારી સામે બળ ઉપયોગ કરીને પ્રેશર લાવીને કામ કરવાની એ લોકો પેરવી કરી રહ્યા છે. અમે એને સખ્ત શબ્દોમાં વિરોધ કરીએ છીએ અને અમને ન્યાય મળે એવી અમે અપેક્ષા રાખીને બેઠા છે.